ओके माय डियर फ्रेंड्स, कैसे हो बच्चों? કેમ છો બધા વાલાઓ? મજામાં ને? આ તો હિન્દીમાં બોલ્યો એટલે પછી કદાચ તમને એમ લાગે કે બીજા કોઈક સરાઈ ગયા, એવું નથી. તો ચેપ્ટર નંબર 4 શરૂ કરી રહ્યા છે મારા વાલા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. ટેમ્પરામેન્ટ બરાબર મજબૂત છે ને? જાળવી રાખજો, બહુ જરૂરી છે, રાઈટ? આગળ વધીએ છીએ સમતલમાં ગતિ. અત્યાર સુધીનું આપણું ડિસ્કશન હતું એક પરિમાણમાં. વાલા બચ્ચા, એક પરિમાણમાં ગતિ એટલે પદાર્થ પાસે શક્યતા એક જ હતી, કાં તો આ દિશામાં જાય કાં તો આ દિશામાં જાય, આને પ્લસ તો આને માઇનસ, રાઈટ લેફ્ટ. ઓકે, એના પછી ફ્રન્ટ અને બેક, આગળ અને પાછળ, ઉપર અને નીચે, કોઈ એક જ દિશા શક્ય બને. હવે આ ચેપ્ટરમાં સમતલ શબ્દ બહુ બધી વખત આવશે. જેને લંબાઈ પહોળાઈ હોય એને સમતલ કહેવાય. જેમ કે બોર્ડ, લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે. વર્તુળ, ગોળ. તમે કહેશો સર આમાં લંબાઈ પહોળાઈ ક્યાં છે? દોરો ને, બે દોરા છે જ અંદર, આમ અને આમ. આવું જ્યાં જ્યાં દોરી શકો ત્યાં બધાને તમારે સમતલ ગણી શકાય. આને સમતલ કહેવાય, તમે જ ના પાડશો, હે ને? તો હવે આપણા આ ચેપ્ટરની અંદર સમતલમાં ગતિ વિશેનો અભ્યાસ કરવાનો છે. સમતલમાં ગતિ સમજાવવા માટે થઈ અને શું જરૂરિયાત છે આ ચેપ્ટરની અંદર સમજીશું. અને એનો બેઝિક કન્સેપ્ટ જે શરૂ થવાનો છે તે સદિશથી શરૂ થશે. અત્યાર સુધીની બધી જ ગતિમાં માત્ર એક જ પરિમાણની ચર્ચા કરી. હવે આવશે બે પરિમાણ. બે પરિમાણ એટલે આપણે રોડ પર ચાલતા ચાલતા જઈએ, પછી જમણી બાજુ વળીએ, ડાબી બાજુ વળીએ, આ બધાને બે પરિમાણની અંદર લેવાય. હવામાં પ્લેન ઉડે છે, ત્રિપરિમાણમાં થાય. જ્યાં સુધી રનવે પર દોડે છે દ્વિપરિમાણમાં છે, રાઈટ? આવી બધી ગતિની સાથેની ચર્ચા સમતલની અંદર કરવામાં આવશે. બેઝિક કન્સેપ્ટ સદિશનો આવશે. સદિશના સરવાળા, સદિશની બાદબાકી, સદિશની સમાનતાઓ, એના ઘટકોમાં વહેંચણી કરવાની આવશે. ઘટક એટલે એના ભાગ પાડવાના આવશે. આ બધાના સંદર્ભમાં વેગ પ્રવેગને સમજાવવાના આવશે. વેગ પ્રવેગ સમજાયા પછી આગળ જે સમીકરણ મેળવ્યા ને અચળ પ્રવેગી ગતિના 3, મોડે બોલી જાવ તો બોલી ગયા? વેરી ગુડ. ના બોલ્યા હોય તો જોઈ લેજો, કારણ આ બેઝિક જરૂરિયાત છે ફિઝિક્સની. તો એ સમીકરણો સમતલમાં મેળવવાના, મતલબ સદિશ સ્વરૂપમાં મેળવવાના છે. એના પછી આપણી પાસે અગેન સેમ કોન્સેપ્ટ બળનો આવવાનો છે થોડો ઘણો, પણ આ બળ શું છે પછી સમજાવીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. પણ એને સાથે સાથે અહીંયા વર્તુળ માર્ગે જે ગતિ થાય છે એનો થોડો ઘણો કન્સેપ્ટ આપણે સમજાવવાનો રહેતો હોય છે. અગેન સાપેક્ષ ગતિ તો આપણી પાસે છે જ. તો આ ચેપ્ટરની અંદર શું સમજવાનું છે એનો થોડોક નાનો અમથો ચિતાર ભાગ તમને સમજાવે કે આવું આવું આપણે કામ કરીશું, રાઈટ? નાઉ લેટ અસ સ્ટાર્ટ. આ ચેપ્ટરની જે શરૂઆત કરવાની છે એના બેઝિક કન્સેપ્ટની અંદર સૌથી પહેલા બે પ્રકારની ભૌતિક રાશિ વિશે સમજવાનું છે. પહેલું છે આપણી પાસે અદિશ ભૌતિક રાશિ. શું છે અદિશ ભૌતિક રાશિ? તો એની પહેલી વાત છે, જે રાશિને દર્શાવવા માટે અથવા તો જે રાશિના વર્ણન માટે માત્ર મૂલ્ય જરૂરી હોય તો તેને અદિશ ભૌતિક રાશિ કહે છે. એનું મૂલ્ય જ દર્શાવવું જરૂરી, બધું જ સમજાઈ જાય તો એને અદિશ ભૌતિક રાશિ કહે છે. જેમ કે એના ઉદાહરણ જો તમને આપું, દળ, સમય, તાપમાન, ઘનતા, કદ, આ બધું અદિશ છે. આમાં કશું અલગ આવે જ નહીં. બસ 5 કિલોગ્રામ, વાત પૂરી થઈ ગઈ. 2 કલાકનો સમય, વાત પૂરી થઈ ગઈ. અહીંયા કશું નવું છે જ નહીં, રાઈટ? ત્રીજું, એને દર્શાવવાનું કેવી રીતે? તો કે તેને દર્શાવવા તેનું મૂલ્ય તથા એકમ જરૂરી છે. એનું મૂલ્ય અને એનો એકમ જરૂરી છે. જેમ કે દળ m બરાબર 5 કિલોગ્રામ, યોગ્ય છે. સમય t બરાબર 2 કલાક, યોગ્ય છે. ઓકે. એના પછી આવી ભૌતિક રાશિના સરવાળા બાદબાકી સાદા બીજગણિતની રીતે થાય. ઇવન ગુણાકાર ભાગાકાર પણ થાય.
આવી રાશિના સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે ગણિતના સાદા નિયમને અનુસરે છે. સાદો નિયમ એટલે સમજાવું તમને. તમારી પાસે કોઈક વસ્તુ m બરાબર 5 કિલોગ્રામ છે. તમે કોઈકને 2 કિલોગ્રામ આપી તો અહીંયા તમે કરશો 5 કેજી ઓછા 2 કેજી બરાબર 3 કેજી. રાઈટ? જવાબ થઈ ગયો. કશું નિયમ આવશે જ નહીં, સાદું જ બીજગણિતનો નિયમ આની અંદર આવી જશે. તો આ એની સમજો. આની સામે સદિશ ભૌતિક રાશિ. તફાવતનો તફાવત, થિયરીની થિયરી, કામ થઈ જશે હે ને? ઓકે. તો જે રાશિના વર્ણન માટે આની સાથે જે રાશિના વર્ણન માટે શું જોઈએ? તો મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે. તેને સદિશ રાશિ કહીએ છીએ. એટલે બે વસ્તુ જરૂરી છે, મૂલ્ય તો છે જ અને જેવું વધારામાં એની પાસે દિશા પણ જરૂરી છે. એના ઉદાહરણ આપીએ. વેગ, પ્રવેગ, બળ, વેગમાન અને ઢગલાબંધ છે આપણી પાસે. કોઈ ખોટ જ નથી સદિશના અને અદિશના ઉદાહરણમાં. તેને દર્શાવવા માટે શું જરૂરી છે? તો ધ્યાન રાખજો. તેને દર્શાવવા સદિશની સંજ્ઞા પર તીરની નિશાની, તેના મૂલ્યની સાથે એકમ અને દિશા જરૂરી છે. કેવી રીતે? તો ધારો કે કોઈ એક પદાર્થ v બરાબર 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે x દિશામાં ગતિ કરે છે. આ દિશા થઈ ગઈ, આ મૂલ્ય થઈ ગયું, આ એકમ થઈ ગયો અને આ એની સંજ્ઞા થઈ ગઈ. આ તીરની નિશાની આપણે લખીએ ને ત્યારે આવું કરવાનું. પણ ટેક્સ્ટ બુક છે, રેફરન્સ બુક છે, તો એની અંદર કેટલીક વખતે આવા ધારો કે બળ હોય F, તો F બરાબર 2 ન્યૂટન આવું કીધું હોય, 5 ન્યૂટન આવું કીધું હોય x દિશા. તો આ બળ જો તમે નિયમ પ્રમાણે લખો ને તો આવું પણ લખાય. આમ બોલ્ડ અક્ષર, તમે કમ્પ્યુટર જાણો છો, તમને ખબર છે. તો આવી રીતના F લખાય તો પણ સદિશ, આવી રીતના F લખાય તો પણ સદિશ. હવે લખવાની અંદર તકલીફ શું પડશે? આવો F કેટલી વાર લખવાનો હોય? તો કે 50 વાર. 50 વાર લખવાનો હોય તો થાકી જાવ તમે બધા. એટલે આપણા માટે આ સહેલી મેથડ. આ મેથડ ટેક્સ્ટ બુકમાં છે કે જ્યાં પણ બોલ્ડ આવે, બોલ્ડ એટલે ઘાટા અક્ષર આવે, એ સદિશ બતાવશે. હવે પછીના ચેપ્ટર્સમાં ધ્યાન રાખીને વાંચવાનું કે આ ઘાટા અક્ષર હોય તે સદિશ જ બતાવશે. એટલે આને વંચાશે સદિશ F, સદિશ F. એવી રીતના F સદિશ બોલશો તોય વાંધો નથી, બોલવામાં કોઈ ફરક નથી પડતો આગળ પાછળની. ઓકે. હવે આની સાથે બીજી માહિતી. આ જે બાબત છે એ અહીંયા અલગ છે. શું લખી શકાશે? તો કે સદિશ રાશિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, કલાકાર, કલાકાર નહીં ભાઈ, બરાબર ને, ગુણાકાર વગેરે સદિશના ચોક્કસ નિયમોને અનુસરે છે. સાદી રીતના ના થાય, આવું થશે નહીં. આની અંદર આમાં સદિશનો સરવાળાનો ત્રિકોણનો નિયમ છે,
સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે, એવા ગુણાકારના પણ નિયમ છે, અલગ અલગ નિયમ આવશે. તો એ બધું જ તમારે 11મા ધોરણમાં શીખવાનું છે અને એ તમારા માટે અગત્યનું છે. આ તો શીખતા જ આવ્યા છો. બેસિક ડિફરન્સ ખબર પડી ગઈ. આમાં એક વધારાની વાત આવે છે કે સદિશનું મૂલ્ય દર્શાવવા માટે બે વસ્તુ, કાં તો તમે આ f લખો તો એને આવી રીતના મૂકી દો. વાંચતા આવડે છે તમને બધાને. માનાંકમાં સદિશ f. શું વાંચીશું? માનાંકમાં સદિશ f. શું વાંચીશું? માનાંકમાં સદિશ f. બરાબર. તો આ માત્ર મૂલ્ય આપશે. કોઈ એમ કે સર આ માનાંક મારે નથી કરવું, અહીંયાથી આવું માનાંકની નિશાની નથી કરવી. કઈ વાંધો નહીં, તમે માનાંક ના કરો તો સદિશની નિશાની પણ નીકળી જાય. કેમ? તો કે તમારે શું જોઈએ છે? મૂલ્ય. ફરીથી એકવાર, જો મૂલ્ય જોઈતું હોય તો આ માનાંકની નિશાની નહીં કરવાની, તો સદિશની નિશાની પણ ના કરો, ચાલે. અને જો સદિશની નિશાની કરો તો પછી માનાંક જરૂરી થઈ જશે. બરાબર. તો આ પ્રમાણે હવે જો હું આ જ વાતને અહીંયા લખું તો મારાથી ખાલી લખી શકાય 5 ન્યૂટન. પડી ગઈ ને ખબર? રાઈટ? ઓકે. તો આ થયો બેઝિક બે ભૌતિક રાશિ અદિશ અને સદિશ વચ્ચેનો તફાવત. જે રીતના પૂછે એ રીતના લખવાનો. પહેલા સદિશ લખ્યું હોય સદિશ આ બાજુ અને અદિશ આ બાજુ. તફાવત શબ્દ આવે એટલે આ જ રીતે લખવાનો. પછી આ પહેલા લખી નાખો અને પછી આ લખો. એને તફાવત ના કહેવાય, એને ડિસ્ક્રિપ્શન કહેવાય, એને વર્ણન કર્યું કહેવાશે. ઓકે ઓકે બચ્ચા માટે લાસ્ટ ચેપ્ટર ની અંદર આપણે એક નિર્દેશ ફ્રેમ જેવો વર્ડ યુઝ કર્યો. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. યાદ છે? સામાન્ય રીતે નિર્દેશ ફ્રેમ તરીકે કોને લઈ શકાય? યાદ કરો ને કોમન. તો તમે કીધું હતું, ના મેં જ કીધું હતું તમને, તમે એને યાદ રાખ્યું છે. કોને લેવાય? તો કીધું હતું કાર્ટેઝિય યામ પદ્ધતિને. સાચી વાત છે. તો મારી પાસે આવી કાર્ટેઝિય યામ પદ્ધતિ છે જેમાં 3 અક્ષ હું દોરી શકું છું. રાઈટ? આવી રીતના ઉગમ બિંદુ, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. પણ આપણે હાલમાં સમતલમાં ગતિ સમજાવી રહ્યા છીએ તો હું આ ત્રીજી અક્ષ નહીં દોરું તો પણ ચાલશે. દોરી હશે તો કોઈ ખોટું નહીં પાડે, પણ આટલું પણ આપણા માટે સફિશિયન્ટ છે. સૌથી પહેલા મારે સ્થાન દર્શાવવું છે. તો હું એવું માનું છું કે મારી પાસે કોઈ એક કણ છે અને કણ કોઈ એક સમયે સ્થાન A પર છે. રાઈટ? ત્યાંથી એ કણને જવું છે સ્થાન B પર. રાઈટ? આ કણ છે તમારા જેવો, સીધો નહીં જતો, આવી રીતના ટેડો વાંકો ચૂકો થઈને આમ થઈને અહીંયા પહોંચ્યો છે. આ એનો વાસ્તવિક ગતિપથ છે. સમજાય છે? તો એ પહોંચે છે B ઉપર. તો હવે કણ A ને આની સાથે દર્શાવતો જે લાઈનનો ભાગ છે એને હું જોડી દઉં તો આ મને મળી શકશે કણ A નો સ્થાન સદિશ R1. તો અહીંયા R1 શું કહેવાય? તો કે R1 બરાબર સ્થાન A નો સ્થાન સદિશ. કોની સાપેક્ષે? તો કે O ની સાપેક્ષે. રાઈટ? વ્યાખ્યા આપીએ તો કોઈ શું કહી શકાય? તો કે કોઈ કણના સ્થાનને કોઈ સંદર્ભ બિંદુથી દર્શાવતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય છે. કોને દર્શાવવાનું? કોઈ કણનું સ્થાન. કોની સાપેક્ષે? આને શું કહેવાય? O. O ને નામ શું આપ્યું છે? સંદર્ભ બિંદુ. રાઈટ? સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનો સ્થાન સદિશ થઈ ગયો. હવે એવી જ રીતે હું અહીંયા જોડી દઉં છું R2. રાઈટ? તો R2 એ કોનો સ્થાન સદિશ થઈ ગયો વાલા બાળકો? તો સદિશ R2 બરાબર સ્થાન B નો સ્થાન સદિશ O ની સાપેક્ષે. બરાબર? હવે ખાસ ધ્યાન રાખીને જોજો. પથ લંબાઈ અહીંયા અગત્યની નથી. હવે અહીંયા પહેલા ને છેલ્લાને જોડવાની વાત આવે છે. તો હું આ જે ડ્રો કરીશ અહીંથી આ લાઈન, આ જે ડ્રો થયું લાઈન દોરી એને કહેવાય ડેલ્ટા R. શું વાંચીશું? ડેલ્ટા R. તો આને કહેવાય ડેલ્ટા R. ડેલ્ટા R બરાબર શું વાંચીશું?
તો કે ડેલ્ટા આર બરાબર સ્થાનાંતર સદિશ. કોની જોડે સ્થાનાંતર સદિશ? પહેલા બિંદુથી છેલ્લા બિંદુને. આને વંચીશું આ રીતના r2 સદિશ માઇનસ r1 સદિશ. રાઈટ? પછી પાછું શીખવાડીશ કે આવું જ કેમ આવ્યું તે આગળ આવશે મેથડમાં. તો આ માહિતી થઈ કેવળ સ્થાન સદિશની, અને આ જે બતાવ્યું તેને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. રાઈટ? કોઈ પણ કણના પ્રારંભિક સ્થાન અને એના અંતિમ સ્થાનને જોડતો સદિશ એને શું કહેવાય? સ્થાનાંતર સદિશ કહેવાય. ઓકે, આ જ માહિતી હું અલગ રીતે રજૂ કરવા માંગુ છું કે આપણી પાસે અગેન આવી યામ પદ્ધતિ છે. યામ પદ્ધતિમાં O ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ, આ x અક્ષ અને y અક્ષ. મારી પાસે એક કણનું સ્થાન P છે અને એવા જ કોઈ કણનું બીજું સ્થાન છે Q. કણને P થી Q ઉપર જવું છે. હવે P થી Q ઉપર જવા માટેના કેટલા માર્ગ વિચારી શકો? મને કહેશે કોઈ? તો કે સર પહેલા તો મારે મારી જાતે જ ચાલતા જવાનું છે, તો હું કયો માર્ગ વિચારીશ? જો હું સીધે સીધો ચાલતો જાઉં તો આવી જ રીતના જાઉં. સાચી વાત? તમારા ઘરેથી તમારા મિત્રની ઘરે જવાનું છે, ચાલતા જવાનું હોય, તમે કઈ રીતના જાઓ કહેજો મને? બિલકુલ સ્ટ્રેટ સીધા જ માર્ગે, જ્યાં સૌથી ઓછું ચાલવાનું હોય. તો આ થઈ ગયો સ્થાનાંતર સદિશ. કરેક્ટ? બીજી વાત, કોઈકનું વ્હીકલ હાથમાં આવી ગયું હોય અથવા આપણી પાસે આપણી જ સાયકલ હોય તો નજીકના કોઈક આવા ફરતા ફરતા માર્ગે પહોંચીએ. રાઈટ? અથવા તો કોઈક મિત્રનું વ્હીકલ આવી ગયો, એ આમ શાંતિથી ફરીને જઈએ. ઘરે રસ્તામાં જતા જતા બીજા બે મિત્રના ઘર વચ્ચે આવે છે, તો તમે શું કરો તે વખતે? તો કે પહેલા P થી ગયો હું કોની ઘરે? તો કે M મિત્ર છે મારો ત્યાં. M મિત્રની ઘરે જઈને પછી હું ક્યાં ગયો? તો કે N મિત્રની ઘરે. N મિત્રની ઘરે જઈને પછી હું ક્યાં ગયો? તો કે O મિત્રની ઘરે. અને O થી પછી હું ક્યાં આવ્યો? Q. સમજી લેજો બરાબર. તમે P થી નીકળીને ક્યાં ગયા? M. M થી નીકળીને N. N થી નીકળીને O અને છેલ્લે ક્યાં આવ્યા? Q પર. પણ તમારા માટે આ બધા જુદા જુદા સ્થાન માટેના સ્થાન સદિશ થઈ ગયા, પણ સ્થાનાંતર સદિશ તો આ જ થશે. કેમ? તો કે સ્થાનાંતર સદિશ એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનને જ જોડવાનો છે, બીજું કશું જ વચ્ચે આવવાનું નથી. આવા ગતિપથ કયા છે, શું છે? લીસ્ટ કન્સર્ન. કારણ કે સદિશ છે ને સદિશ કોને જોડે? તો કે પહેલા અને છેલ્લા બિંદુને જ જોડવાનું કામ કરશે. હજુ પણ આની સાથે જોડાયેલી બીજી કેટલીક વાત કરીએ કે સદિશની સાથે સમાનતા અને અસમાનતામાં શું છે. સદિશની સમાનતા કેટલીક વ્યાખ્યાઓ છે, બહુ જ અગત્યની છે, જેના માટે શું કહેવાય, તમારા ફરીથી બધું વાંચવું ના પડે, યાદ રહી જાય સીધે સીધું મગજમાં. સૌથી પહેલા સદિશને દર્શાવવા કેવી રીતના એવું તમને સમજાવું. સદિશને દર્શાવવા કેવી રીતના? સદિશને દર્શાવવાની નોર્મલી સદિશને તમે યોગ્ય દિશામાં, જે દિશામાં જઈ રહ્યો છે એના પ્રમાણે તમે લઈ શકો છો. ધારો કે તમારી પાસે કોઈ એક પદાર્થ ધન x દિશાની સાપેક્ષે 45 ડિગ્રીના ખૂણે જઈ રહ્યો છે, એની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો આ ઉગમ બિંદુ થઈ ગયો. અહીંથી તમે આ દિશા સિલેક્ટ કરી, આ તો આને O કહેવાય, આ બિંદુને P કહેવાય. આ સદિશને દર્શાવી શકાય OP સદિશ. આવી રીતે, રાઈટ? OP સદિશ. બીજું, આ સદિશને તમે એનો વેગનો સદિશ છે એટલે V પણ કહી શકો છો. તો આ પ્રારંભિક બિંદુ, આ અંતિમ બિંદુ, આ ડાયરેક્ટ સિંગલ એક જ મેથડ થઈ. આ O લખ્યું છે એને સદિશની ટેલ, પૃચ્છ કહેવાય, અને આને એનું હેડ કહેવાય, શીર્ષ કહેવાય. રાઈટ? શીર્ષ, માથું. સદિશની પાસે બે વસ્તુ હોય, ટેલ અને હેડ. બરાબર? આ જે દિશામાં જાય એ દિશામાં તમારે રાખવાનું. સ્કેલમાં તમારે યોગ્ય રીતે લેવાનું. 1 કિલોમીટર એટલે 1 સેન્ટીમીટર લો તો અહીંયા 5 બતાવવાના છે, તો અહીંથી 1 2 3 4 અને 5 5 સેન્ટીમીટર બતાવી દો એટલે એને રીત થઈ ગઈ. ખ્યાલ આવ્યો? સદિશની સમાંતરની સાથે એને જોડવાનું છે એટલા માટે.
ધારો કે મારી પાસે બે સદિશ એક્ઝેક્ટલી આવી દિશામાં છે. બે સદિશના નામ પણ તમને આપો. સદિશના નામમાં છે એકનું નામ P અને બીજાનું નામ Q. આ બંને માટેની શરત શું છે? તો આ બંને માટેની શરત આવી છે. અહીં બંને સદિશના મૂલ્ય અને દિશા સમાન છે, માટે તેને સમાન સદિશ કહેવાય. સમાન સદિશ કહેવાય. સદિશ A બરાબર સદિશ B. શું લખાય? સદિશ A બરાબર સદિશ B. મૂલ્ય સમાન છે, દિશા પણ સમાન છે, તો બંને સદિશના મૂલ્ય અને બીજું દિશા સમાન છે, માટે આવા સદિશને શું નામ આપ્યું? તો કે સમાન સદિશ. સમજાય ને મારી વાત? મારી વાત એટલે મારી વાત નથી, સમાન સદિશની વાત છે. સમાન સદિશ એટલે જે સદિશના મૂલ્ય અને દિશા સમાન હોય એને સમાન સદિશ કહેવાય. ક્લિયર? ઓકે. બેની વચ્ચે બરાબરની નિશાની. આ બરાબરની નિશાની એટલે શું? મૂલ્ય અને દિશા સમાન છે એવું બતાવે. રાઈટ. સોરી મેં એ બી લખ્યું. હલો, બોલો તો ખરા કે શું લખવું જોઈએ? તો અહીંયા મારે લખવું જોઈએ સદિશ P બરાબર સદિશ Q. આવું લખવું જોઈએ. નામ PQ રાખ્યા છે તો PQ જ રખાય ને, પછી એડી ના કરાય. ચાલો, વાંધો નહીં. ધ્યાન રાખજો. હવે આ P અહીંયા મેં લીધો. અહીંયા દર્શાવાય, અહીંયા દર્શાવાય, અહીંયા દર્શાવાય, અહીંયા ગમે ત્યાં દર્શાવાય. એટલે આવા સદિશને મુક્ત સદિશ કહેવાય. આવા સદિશને મુક્ત સદિશ કહેવાય. તો મુક્ત સદિશ એટલે શું? મુક્ત સદિશ જે સદિશને તેની દિશા અને મૂલ્ય જળવાઈ રહે તેમ ગમે તે રીતે અથવા તો ગમે ત્યાંથી દર્શાવી શકાય તો તેને મુક્ત સદિશ કહેવાય. એટલે આ P અહીંયા છે ને અહીંયા બતાવ્યો. કોઈ અંક અક્ષર મારે અહીંયા બતાવો, સેમ જ વસ્તુ થશે. રાઈટ. હવે હું બીજો એક સદિશ બતાવું છું મારા વાલાઓ. આ નામ છે S. આનું નામ રાખ્યું હતું આપણે P. હવે અહીંયા શું સમાન લાગે છે તમને? કહેશો મને? બોલો તો. તો સમાન મૂલ્ય છે, દિશા નથી. એટલે આવા સદિશની માટે અહીં મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. દિશા સમાન છે, સોરી, દિશા વિરુદ્ધ છે, મૂલ્ય સમાન છે, માટે આવા સદિશને પ્રતિ સમાંતર સદિશ કહેવાય. આવું લખવું હોય તો આવું લખાઈ ગયું. સદિશ P બરાબર સદિશ S. મૂલ્ય સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. એનો મતલબ એક વાત ક્લિયર થઈ કે મને કોઈ એમ પૂછે કે સદિશ A આ દિશામાં છે તો તમે મને માઇનસ A સદિશ આપો, તો શું કરવાનું કહો? સદિશ A આ દિશામાં છે, કોઈ કે મને પ્રશ્ન પૂછે કે માઇનસ A સદિશ આપો, તમારું જ્ઞાન શું કહે છે? કશું જ નહીં કરવાનું, આટલી જ લંબાઈનો સદિશ દોરવાનો. રાઈટ. એવો જ સદિશ દોરવાનો, દિશા ખાલી વિરુદ્ધ કરી દેવાની. તો આ બંને પરસ્પર વિરુદ્ધ આની જેમ થઈ ગયા. રાઈટ. એના પછી જો બે સદિશ આવી રીતે હોય, હવે હું આને Q નામ આપું, કશો વાંધો નથી, Q. રાઈટ. બીજો સદિશ આવી રીતના લઈ લો, T. તો આમાં શું છે? દિશા પણ સમાન નથી અને મૂલ્ય પણ સમાન નથી. તો અહીંયા લખો, અહીં દિશા અને મૂલ્ય જુદા જુદા છે.
માટે સદિશ q બરાબર સદિશ s થઈ શકશે નહીં. સોરી, s લખ્યો પાછો t આવશે. રાઈટ? ક્યારેક આવું પણ હશે કે એક સદિશ આવી દિશામાં છે જેને નામ આપ્યું છે s, બીજો સદિશ આવી દિશે મળે છે જેને હું નામ આપી શકું છું b. તો આ સંજોગોમાં મૂલ્ય સમાન નથી, દિશા સમાન છે. તો અહીંયા લખી શકું સદિશ s સમાંતર સદિશ b. ક્લિયર થઈ ગયું? તો કેટલું બધું સમજાયું આપણે. પહેલા સમાન સદિશ માટે શું જરૂરી છે? બે બાબત, દિશા અને મૂલ્ય સમાન. આની અંદર દિશા સમાન તો કે નહીં, મૂલ્ય સમાન તો કે હા. દિશા પરસ્પર વિરુદ્ધ. પરસ્પર વિરુદ્ધનો મતલબ એક આમ હોય તો બીજું આમ હોય, આને પરસ્પર વિરુદ્ધ કહેવાય. બે વચ્ચેનો ખૂણો 0, બે વચ્ચેનો ખૂણો 180, એક ઉપર જાય અને બીજું પણ આમ ઉપર જાય, 0 ખૂણો. એક ઉપર જાય, એક નીચે જાય, આમ મૂકવો પડે. તો ખૂણો કેટલો બને મારા વાલાઓ? 180. અહીંયા ખૂણો નક્કી નથી. અહીંયા ખૂણો કેટલો બનશે? 0. મુક્ત સદિશ ખબર પડી ગઈ. વિરુદ્ધ દિશાનો સદિશ એ આ બાજુ છે તો એનો વિરુદ્ધ, એક્ઝેક્ટલી વિરુદ્ધ બતાવો. તો આ બધી માહિતી સદિશની સમાનતાની સાથે સંકળાયેલી છે. ઓકે.